જય સ્વામિનારાયણ। આ સંસાર એટલે કે સુખ અને દુઃખનો સમન્વય। આજનું સવાર એ સુખની કિરણ પણ લઈને આવી શકે અને દિવસનો સૂર્યાસ્ત એ દુઃખની કિરણ લઈને પણ જઈ શકે। અને એટલે જ આપણે વાત વાતની અંદર બોલતા હોઈએ છીએ કે સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરૈયો। પરંતુ એ સંસારની અંદર જે વ્યક્તિ સમજદારીથી કામ લે છે એ વ્યક્તિને ક્યારેય દુઃખ બંધન કરી શકતું નથી। અને એમાં પણ તમે વિચાર કરશો તો ઘણી વાર આપણે જ આપણા દુઃખનું કારણ બનતા હોઈએ છીએ। જીવનની અંદર અમુક અમુક વાતો એને ગુપ્ત રાખવી જોઈએ, જેનું આપણે પ્રદર્શન કરતા હોઈએ છીએ, કહેતા બીજાને કહેતા હોઈએ છીએ। એમાં 7 મુદ્દાઓ જે શાસ્ત્રોક્ત પ્રમાણે બતાવવામાં આવ્યા છે, એ 7 મુદ્દાને જો જીવાત્મા એ ગુપ્તપણે રાખે તો ક્યારેય દુનિયાની કોઈ તાકાત એને દુઃખી કરી શકતી નથી। ઘણી વાર આપણને મનની અંદર પ્રશ્ન થાય, કંઈક મૂંઝાતા હોય, કંઈક અડચણ આવે તો મનમાં ને મનમાં એમ પ્રશ્ન થાય કે શું બધી વાત ગુપ્ત જ રાખવી, કોઈને કંઈ ન કહેવું? જો કોઈકને કહીએ તો હળવા થઈ જવાય, આવું વિચારી અને આપણી જે અંતરની વાતો એ બીજાને કહી દેતા હોઈએ છીએ। પણ યાદ રાખો કે ધનની સલામતી ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી ધન એ તિજોરીની અંદર ગુપ્ત રાખવામાં આવ્યું છે, ત્યાં સુધી સલામત રહેશે। બાકી યાદ રાખો કે તમારા જ વિચારો તમે જે બીજાને કહી રહ્યા છો એ મોટામાં મોટો ધોખો છે, અને એના કારણે જ લોકો તમને વધારે પાછા પાડતા હોય છે। અને આ દુનિયાની અંદર જેટલા લોકો દિલના સાફ કહેતા, જે નાની એવી વાત પણ મનની અંદર છુપાવી નથી શકતા અને અન્યની પાસે કહેતા ફરતા હોય, એ લોકો વધારે દુઃખી થતા હોય છે। આપણે એમ માનતા હોઈએ કે હું બીજાને કહી દઉં તો કોઈ મને મદદરૂપ થાય, પણ એ તમારો ભ્રમ છે। બધી ભાવના, બધી યોજના, બધી વાત એ પોતાના જીભે કરીને વિચાર્યા વગર જે કહી દે, એક દિવસ યાદ રાખો કે અમુક વાતો જે દિલની અંદર રાખવી જરૂરી છે એને સમજદાર વ્યક્તિ કહેવામાં આવે, પણ જે કહી દે છે એને અંતે દુઃખ ભોગવવાનું રહેતું હોય છે। બોલવું એ અતિ સરળ છે, પરંતુ જે ચૂપ રહેવું ને એ મોટામાં મોટી કળા છે। અને જે વ્યક્તિ ચૂપ રહેવાની કળામાં જો સફળ થઈ ગયો, એ વ્યક્તિનું દુનિયા કે દુનિયાદારીના લોકો કશું જ બગાડી શકતા નથી। અને એ માટે 7 મુદ્દાઓ જે પોતાનો ગમે તેવો અંગત વ્યક્તિ હોય એને પણ તમે ન કહો તો તમે વધારે સુખી બની શકો છો। અને દુનિયા તો તમારા જ શબ્દોથી તમને હરાવશે જે દિવસે તમે કોઈ પણ વાત ગુપ્ત એને બહાર કહેશો। એ 7 મુદ્દાઓની અંદર પહેલો મુદ્દો છે કે ઘર પરિવારની જે સમસ્યા એ તમે કોઈને ન બતાવો। યાદ રાખો કે તમે જે ઘરની વાત, ઝઘડો હોય કે કોઈ વ્યવહારિક આપત્તિ આવી હોય, લેણ દેણના સંબંધો હોય, એ બાબતે કોઈ વિપત્તિ આવી હોય, અને એ વાત તમારા ઘરની બહાર જે દિવસે જશે એ દિવસે તમારી આબરૂનો ધજાગરો થતા વાર નહીં લાગે। અને લોકો તમારા ઘરનો ઝઘડો, તમારા ઘરની દુઃખની વાત, તમારા ઘરની આપત્તિ એને જોડશે નહીં પણ તોડવાના પ્રયત્ન કરશે। માટે ઘરની વાત બહાર જશે તો તમારા સંબંધોને ભસ્મ થતા વાર નહીં લાગે। માટે ક્યારે પણ પોતાના ઘર વ્યવહારની વાત એ બહાર ન કરો। અને આપણે સામાન્ય રીતે બોલતા હોઈએ છીએ કે ઘર ફૂટે ઘર જાય, બાંધી મુઠ્ઠી 1.25 લાખની। આ એક એક કહેવતની પાછળ અનેક રહસ્ય
એ છુપાયેલા છે. અને જે દિવસે વ્યક્તિ તમને દુઃખ છે એમ જાણશે, એટલે આ કલયુગની અંદર કોઈનું નથી. એ તમને મલમ લગાવવાના બદલે લવણ કહેતા મીઠું લગાવશે, પણ મલમ કોઈ નહીં લગાવે. માટે ઘર પરિવારની વાત ક્યારેય પણ બહાર ન કરો. એ તમારા ઘર પરિવાર પૂરતી 4 દિવાલની અંદર રાખો. ચાહે એવા ઝઘડા થાય, પોતે વ્યક્તિગત સમજી લો, પણ બહાર બતાવવાની કોશિશ બિલકુલ ના કરશો. બીજા નંબરની અંદર તમારી કમાણીનું ધન એને ગુપ્ત રાખો. એ ધન જેટલું ગુપ્ત રહેશે એટલું તમે સુરક્ષિત એને રાખી શકશો. અને જે દિવસે તમે આટલી કમાણી કરી કે આટલો નફો થયો એ વાતની જાહેરાત કરી, તો યાદ રાખો કે શતરંજના ખેલ રચાતા વાર નહીં લાગે. પાંડવ મહારાજાએ કરેલા રજવાડા જે ભેગા કર્યા હતા જીતીને, એ પાંડવો પાસેથી શતરંજના ખેલમાં કૌરવોને પડાવતા વાર નહોતી લાગી. માટે ક્યારેય પણ ચોર લોકોને આમંત્રણ આપી ધનની જાહેરાત કરી અને પોતાના ઘરનો ઉંબરો બતાવવાની કોશિશ બિલકુલ ના કરો. આ રીતે ત્રીજું જે છે મુદ્દો, કે તમારા ભવિષ્યમાં વિચારેલી તમારી યોજના, તમારું કાર્ય એને ગુપ્ત રાખો. જો એને પહેલાં જાહેર કરી લેશો તો તમે તમારી મંજિલ સુધી ક્યારેય નહીં પહોંચી શકો. દાખલા તરીકે તમારે કોઈ દુકાન કરવી છે અને તમે એમ વિચાર કર્યો કે આ એરિયાની અંદર આ દુકાન કરિયાણાની દુકાન હોય કે સોનીની હોય કે કોઈ પણ, એ વધારે સારી ચાલશે. ને આ વાતનો ખ્યાલ જો કોઈ અન્ય વ્યક્તિને આવી ગયો તો એ તમારી પહેલાં એનો ફાયદો ઉઠાવશે અને તમે જ્યાં છો ત્યાં ને ત્યાં જ રહેશો અને મંજિલ સુધી સામેવાળી વ્યક્તિ પહોંચી જશે. માટે જ્યાં સુધી તમારા કાર્યની અંદર સફળ ન થાવ ત્યાં સુધી તમારા કાર્યની વાત તમે કોઈને ન કહો. ચોથા નંબરની અંદર તમારી કમજોરી, તમારી હાર એ કોઈને ન બતાવો. જે દિવસે તમે તમારી કમજોરી, તમારી જેની સાથે હાર થયેલી હોય એ વારંવાર લોકો પાસે કહેશો તો લોકો તમારી કમજોરીનો ગેરફાયદો ઉઠાવશે. અને આ લોકની અંદર તમને સામાન્ય વ્યક્તિ, ખબર નથી પડતી, ગતાગમ નથી, આવી વ્યક્તિ તરીકે લોકોની નજરની અંદર તમે આવી જશો. માટે તમારા અંતરાત્માને મજબૂત બનાવો. તમારી કમજોરીને આત્મવિશ્વાસની અંદર પલટી દો. પછી તમે આત્મવિશ્વાસની સાથે સમાજની સામે અડીખમ પગે ઊભા રહી શકશો. માટે ક્યારે કમજોરી એને કોઈને આગળ બતાવશો નહીં. પાંચમા નંબરની અંદર કે તમે આપેલું દાન એને ક્યારેય વખાણ ના કરો. કેમ કે આપણે જાણીએ છીએ કે દાન વસ્તુ એવી છે કે જેને ગુપ્ત રાખવી પડે. તો ઘણીવાર એમ સંકલ્પ થાય કે કોઈ અનાથ આશ્રમમાં આપ્યા હોય, કોઈ હોસ્પિટલની અંદર આપણે આપ્યું હોય, કોઈ બાળકો એને ભણાવવાની એના માતા પિતાને શક્તિ ન હોય એ બાળકોને ભણાવ્યા હોય, કોઈ ગરીબને મદદ કરી હોય અને એની વાત કોઈને આગળ કરીએ તો શું એ વખાણ કર્યા કહેવાય? ના, એ સ્વાભાવિક રીતે કોઈની પાસે વાત કરો એ વાત અલગ છે, પરંતુ જે દાન તમે આપ્યું છે એ દાનના કારણે ઉપસવાનો જે પ્રચાર તમે કરી રહ્યા છો એ પ્રચાર ક્યારેય ન કરો. અને એમાંથી પણ ઘણીવાર વિપત્તિ આવી શકે છે. અને સામાન્ય ભાષામાં આપણે કહેતા હોઈએ કે પુણ્ય જાહેર કરવાથી અડધું નાશ પામે અને પાપ પણ જાહેર કરવાથી અડધું નાશ પામે. પરંતુ આપણે પાપની જાહેરાત ક્યારેય કરતા નથી, પુણ્યની જ જાહેરાત કરીએ છીએ. ને યાદ રાખો કે દાન એક એવો દીપક છે કે ગમે ત્યાં તમે પ્રજ્વલિત કરો એક દિવસ એ ચોક્કસ ઉજાસ પ્રકાશ લાવશે. માટે સાચા દિલથી આપેલું જે દાન એ ચોક્કસ ઉપર પહોંચે છે અને દેખાવાથી આપેલું દાન એનું કોઈ મૂલ્ય નથી. છઠ્ઠા નંબરની અંદર અપમાન અને હારની વાત કોઈને ના કહો. કોઈ વ્યક્તિએ તમારું અપમાન કર્યું તો અન્ય વ્યક્તિની પાસે એ વારંવાર એ વાતને દોહરાવો નહીં. જે દિવસ તમે કોઈ વ્યક્તિની પાસે વારંવાર આ વાત એને દોહરાવશો એટલે એ વ્યક્તિ ચોક્કસ એ લાભ ઉઠાવશે
કે ફલાણી વ્યક્તિએ આનું અપમાન કર્યું હતું, તો આપણી પાસે તો આ શું લેખામાં. એટલે પોતાની જાતે જ પોતાના પગ ઉપર ક્યારેય કુહાડો ન મારો. એ અપમાન જેણે કર્યું છે એને તમે પી જાઓ અને એ અપમાનને આત્મવિશ્વાસની અંદર, પોતાની આત્મશક્તિની અંદર બદલી અને અડીખમ ઊભા રહેવાની શક્તિ ધરાવો. સમાજની અંદર એક એવું ગૌરવવંતું, પરિવારની અંદર એક ગૌરવવંતું જીવન જીવવાની કોશિશ કરો કે ક્યારેય કોઈ વ્યક્તિ ફરી તમારું અપમાન કરી જ શકે નહીં, એવા ગુણ કેળવવાની કોશિશ કરો. ત્યાર પછીનો મુદ્દો છે કે તમારી ભાવના, ક્રોધ, મોહ, પીડા એ કોઈની સામે તમે ના કહો. કેમ કે કોઈ વ્યક્તિને ખ્યાલ આવશે કે તમે ક્રોધાવેશની અંદર આ પગલું ભર્યું હતું. કોઈ વ્યક્તિને ખ્યાલ આવશે કે તમારા પરિવારની અંદર તમને મોહ છે. કોઈ વ્યક્તિને ખ્યાલ આવશે કે આ કારણથી તમે રડી રહ્યા છો. તો એનો ગેરલાભ ઉઠાવી અને એ વ્યક્તિ ચોક્કસ તમારા મનની જે વાત એને જાણી અને રસ્તો ગોતશે કે આને ક્યાંથી પછાડી શકાય. અને યાદ રાખો કે એ જ વ્યક્તિ એ વાર કરતી હોય, કહેતા ઘા કરતી હોય, કે જેને આપણા ઘરની, વ્યવહારની, પરિવારની બધી જ ખબર હોય, જે આપણા જ હોય. તમે એ જ વ્યક્તિને વાત કરી શકો કે જે વ્યક્તિ નિસ્વાર્થ સ્વભાવની હોય. અને આ દુનિયાની અંદર યાદ રાખો કે સંસાર એવો છે કે જે સ્વાર્થની સાંકળથી બંધાયેલો છે. નિસ્વાર્થ તો એક પરમાત્મા અને પરમાત્માના સંત છે. માટે આપણા જે દ્વેષી હોય, આપણા જે શત્રુ દેખાતા હોય, એના સુધી 7 મુદ્દાઓ શાસ્ત્રો તો ત્યાં સુધી બતાવે કે પોતાના અંગતની વ્યક્તિ એને પણ આ 7 મુદ્દાઓ, એની વાત જાહેર ન કરો. આ 7 મુદ્દાઓ એને જાહેર કરવાથી ચોક્કસ દુઃખ આવે છે. અને બસ આ તો એક જિંદગી છે. હંમેશના માટે હસતા રહો, આનંદથી જીવન જીવો અને જે પરમાત્માએ જીવન આપ્યું છે એનું ભજન કરી આ 7 મુદ્દાઓનું કવચ બનાવી અને જો જીવન જીવવામાં આવે તો યાદ રાખો કે કવચને કોઈ નહીં તોડી શકે. માટે સંસારની અંદર સુખી થવા માટે આ 7 મુદ્દાઓ એ ખૂબ જ આવશ્યક છે. અને એ 7 મુદ્દાઓને જે જીવાત્મા, જે મનુષ્ય પોતાના જીવનની અંદર જેમ સોનાના હાર દાગીનાની અંદર જડતર કામ કરવામાં આવે એવી રીતે જો જડી દેવામાં આવે તો ક્યારેય દુઃખી થઈ શકતા નથી. અસ્તુ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.